નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. સમય સાંજના 7 વાગ્યાનો થવા આવ્યો છે અને ફટાફટ સમાચારો સાથે આપની સાથે હું ફાલ્ગુની જોડાઈ ગઈ છું. આ બુલેટિનમાં આપણે જોવાના છીએ આજના દિવસના તમામ મહત્વના સમાચારો ફટાફટ અંદાજમાં. પરંતુ શરૂઆત કરી બ્રેકિંગ ન્યૂઝથી તો મહેસાણામાં હાર્દિક પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં આપણી સંખ્યા ઓછી થતી જાય છે, આવું હાર્દિક પટેલે કહ્યું છે. ગામડાઓમાં અસ્તિત્વ ટકાવવા માટે હાર્દિક પટેલે સમાજને અપીલ પણ કરી છે. હાર્દિક પટેલે કહ્યું કે ભલે અમેરિકા કે અમદાવાદમાં રહો, પરંતુ ચૂંટણી કાર્ડ તો ગામનું જ રાખજો. 18 વર્ષના દીકરા દીકરીઓના વોટિંગ કાર્ડમાં વતનમાં જ કઢાવવા માટે તેમણે અપીલ કરી છે. સાથે તેમણે એવું પણ કહ્યું કે આગામી 10 વર્ષ બાદ ગામડાઓની સ્થિતિ શું હશે તેનું ચિંતન કરવાનો અનુરોધ છે. શહેરોની જેમ ગામડાઓમાં પણ સમૂહ લગ્ન યોજવા માટે હાર્દિક પટેલે સૂચન કર્યું છે. ચુવાડ કડવા પાટીદાર પ્રગતિ મંડળના કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિક પટેલે આ નિવેદન આપ્યું છે. અત્યારે અમે ગામડાઓમાં જઈએ ને મારી માવડી, ત્યારે ગામડાની અંદર અમને 50 પટેલો પણ નથી મળતા. દેત્રોદ તાલુકાની અંદર કોઈ કાર્યક્રમમાં જઈએ એટલે 50 વડીલો પણ ન મળે. એટલે ગામડાની અંદર આપણી સંખ્યાઓ ઓછી થતી જાય છે. અને એ સંખ્યાઓ ઓછી થવાના કારણે માત્ર સામાજિક પરિબળમાં ઘટાડો નથી થયો, પણ સામાજિક પરિબળની સાથે સાથે રાજકીય પરિબળમાં પણ ઘટાડો થયો. અને એનું ઉદાહરણ એટલું છે કે આજે દેત્રોદ તાલુકાની અંદર 72 સમાજના આપણા 18 થી 20 થી 25 ગામ હોવા છતાં માત્ર એક સરપંચ છે. જે પણ મારા વડીલો બેઠા છે, જેના પણ દીકરા દીકરીના 18 વર્ષ થઈ ગયા છે, એ બધાને બે હાથ જોડીને વિનંતી છે, તમારું ચાહે બામરોલી ગામ હોય, ડાંગરવા ગામ હોય, ગેલડા ગામ હોય, મદ્રીસના ગામ હોય કે દેત્રોદ તાલુકાનું કોઈ પણ હોય, અથવા બહુચરાજી તાલુકાનું કોઈ પણ ગામ હોય, જોટાણા તાલુકાનું કોઈ પણ ગામ હોય, તમારા દીકરા દીકરીના 18 વર્ષ થાય તો એના બાકીના બધા ડોક્યુમેન્ટ કડી કે અમદાવાદના રાખજો. અરે બાપા, અમેરિકાના રાખજો, પણ ચૂંટણી કાર્ડ તો એના ગામનું હોય, એવી મારી આપ સૌને વિનંતી છે. ખરો ટાઈમ આવશે ત્યારે તમને ખ્યાલ આવશે. ડાંગરવા પહેલા ત્યારે આપણે સમાજને ધ્યાન દોરેલું કે ભાઈ સમૂહ લગ્ન કડી જેવા અમદાવાદ જેવા શહેરોમાં થાય છે, બરાબર છે, પણ સમૂહ લગ્ન ગામડે થવા બહુ જરૂરી છે. ગામડે સમૂહ લગ્ન થશે તો એક જ લોકલ જે આપણા પરિવારો છે એને હિંમત મળશે, એને હૂંફ મળશે. અને ગત વર્ષે એટલે કે આ વર્ષે જ આપણે ડાંગરવા સમૂહ લગ્ન થયા. આવનારો સમૂહ લગ્ન કદાચ મારી ભૂલ ન થતી હોય તો ગેલડા થવાની કંઈક વાત છે. તો આપણા હવેના સમૂહ લગ્ન બસ ગામડે થાય. મારી આપ સૌને વિનંતી છે કે આવનારા 10 વર્ષ પછી ગામડાની શું સ્થિતિ છે એ અમે બહુ સારી રીતે જોઈ શકીએ છીએ. એટલે ગામડાની સ્થિતિ ઉપર થોડું ચિંતન થાય એવી અમિતભાઈ, આપ સૌ યુવાન છો, યુવાનો સાથે બેસીને આપણે આ બાબતે ખૂબ ચિંતા કરવી.